चिन्ता सन्तानहन्तारो यत्पादाम्बुजरे स्वीयानां तानि निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भीश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योषो पञ्चधा हृदये। સૌપ્રથમ આજે વ્યાસ પૂર્ણિમા, જેને આપણે બધા ગુરુ પૂર્ણિમાના રૂપમાં સાર્વત્રિક ગુરુનું પૂજન કરતા હોઈએ છીએ. આપણા માટે તો શ્રી વલ્લભ એ જ આપણા ગુરુ એકમાત્ર, અમારા પણ અને આપણા સૌના પણ. એટલે શરૂઆત હું એક પદ સંભળાવીને કરીશ, કોઈ તાલ કે વિના જ. ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ. સાચા અર્થમાં હમણાં આપણે ચિંતન કરીશું કે ગુરુ શબ્દનો અર્થ જ એ અજ્ઞાનના અંધકારમાંથી જ્ઞાનના પ્રકાશ તરફ લઈ જાય તે ગુરુ. આપણે પાઠ હમણાં જ કર્યો, અજ્ઞાન તિમિરાન દશ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ ને નમન કરવા ન પડે, પણ હૃદયના ભાવથી, આદરથી આપણું હૃદય ઝૂકી જાય એ જ સાચા દંડવત પ્રણામ ગુરુને હોય છે. એટલે જે ગોવિંદાસજી કહી રહ્યા છે એ ભાવના ખૂબ સુંદર છે. તે પદથી શરૂઆત હું કરી રહ્યો છું.
ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ। और गुरु कहावे मिथ्या, हरि विमुख करन के काज। गुरु तो श्री वल्लभ महाराज। 14 विद्या निधि श्री वल्लभ, विदुष वृंद सिरताज। मार्ग पुष्टि कियो प्रगट भूतल, रहो भुवन सब गाज। गुरु तो श्री वल्लभ महाराज। श्री वल्लभ भानुदर सते, कमल से फूले भक्त समाज। आशा परी पूर्ण भयो गोविंद, गए सकल दुख भाज। गुरु तो वल्लभ महाराज। गुरु तो श्री वल्लभ महाराज। गुरु तो श्री वल्लभ महाराज। खूब सुंदर ગોવિંદાસજી કૃતા રચના છે અને તેમાં ગુરુપદ એટલે ખાલી વિદ્યાનું દાન કરવું એટલું જ નહીં। ગુરુ એટલે હું ભણાવું અને આપ સૌ ભણો એટલું જ નહીં, પણ ગુરુ એટલે કે શિષ્યને જ્ઞાનનું દાન તો કરે જ, પરંતુ ભગવાનની સમીપ પણ લઈ જાય, સાચા અર્થમાં તે ગુરુ હોવા જોઈએ। અહીંયા ગોવિંદાસજી જે કહી રહ્યા છે કે ઓર ગુરુ કહાવે મિથ્યા, હરિ વિમુખ કરન કે કાજ। ગુરુનું સ્થાન એક શિષ્યના જીવનમાં શું હોઈ શકે, તો એના માટે એટલું જ સમજવું પૂરતું છે કે એક પુત્ર માટે પોતાને માતા પિતાનું સ્થાન
જીવનમાં કેટલું, એનાથી પણ અધિક એ ગુરુનું સ્થાન એ શિષ્યના જીવનમાં છે. શિષ્યગણ છે એ ગુરુના એ પુત્ર અને પુત્રીઓ છે. ગુરુ શિષ્યનો સંબંધ છે એને જોડતી કડી કઈ? તો કે વિદ્યા. અને વિદ્યા કઈ? કે જે આપણે લૌકિકમાં જે વસ્તુને જાણતા ન હોઈએ તે વસ્તુને જણાવનાર તો અનેક ગુરુઓ છે, પરંતુ પોતાના આત્મતત્વને સમજાવે, આત્મતત્વની જાણકારી આપી, આત્મબોધ કરાવીને આત્મ સાક્ષાત્કાર સુધી લઈ જાય, એ અર્થમાં એ સાચા ગુરુની વ્યાખ્યા છે. ગુરુ શબ્દ આજે સાર્વત્રિક રીતે સંપ્રદાયની રીતે આપણે નથી જોઈ રહ્યા. કેમ કે આજનો જે દિવસ છે ને તે ખરા અર્થમાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર ગુરુ પૂજનનો દિવસ નથી. અને એ સાચા અર્થમાં ગુરુ પૂજનનો દિવસ તો પવિત્ર બારસનો જે દિવસ છે એ શ્રી મહાપ્રભુજીને પવિત્રા ધારણ કરાવી અને મિશ્રી અરોગાવીને એ ગુરુ પૂજનનો દિવસ આપણા સંપ્રદાયમાં શ્રાવણ એ શુદ્ધ બારસને દિવસે છે. પણ શાસ્ત્ર આજે દિવસ વ્યાસ પૂર્ણિમા છે, તો વેદવ્યાસજી સાર્વત્રિક રીતે જગતની અંદર બધાના ગુરુ છે. મહાપ્રભુજી પણ વ્યાસો અસ્માકમ ગુરુ એમ આજ્ઞા કરે છે કે વેદવ્યાસજી અમારા ગુરુ છે. એ પ્રભુનો જ્ઞાન કલા અવતાર છે. એમનો આજે પ્રાગટ્ય ઉત્સવ હોય અને ચાતુર્માસ ચાલી રહ્યો હોય, ચાતુર્માસની અંદર શાસ્ત્રમાં એમ કહેવામાં આવ્યું છે કે સંન્યાસીઓ છે એ આ 4 મહિના સ્થાયી નિવાસ કરે છે, પોતાના આશ્રમોની અંદર સ્થાયી નિવાસ કરતા હોય છે. બાકીના 8 મહિના છે એ સતત વિચરણ કરતા હોય, ક્યાંય સ્થિર ન રહે. સ્થિરતા એની કેટલીક હોય તો કે એક ગાયને દોવામાં જેટલો સમય લાગે એટલો જ સમય સંન્યાસી છે એક જગ્યા ઉપર રોકાઈ શકે. એટલે તેમને સન્મુખ થવાનો, તેમને મળવાનો અવસર એ આ ચાતુર્માસની અંદર, એમાં પણ વેદવ્યાસજીની પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે ગુરુ પૂર્ણિમા, તો એમના પૂજન અર્ચનનું મહાત્મય એ સાર્વત્રિક રીતે દરેક સંપ્રદાયોની અંદર આજના દિવસે ગુરુ પૂજન કરવામાં આવે છે. આપણો અહોભાવ એ ગુરુના ચરણારવિંદની અંદર આપણે દંડવત પ્રણામ કરી અને એ બતાડીએ છીએ. પણ આપણો સંપ્રદાય કંઈક વિલક્ષણ છે. આપણો સંપ્રદાયની વિલક્ષણતા શું? તો હવે વિલક્ષણતા તો તમને અહીંયા જ ખ્યાલ આવી ગઈ કે બધા આજે ગુરુની પાસે જાય છે, પણ અહીંયા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં ગુરુ છે એ શિષ્ય પાસે સામે ચાલીને આવે છે. આ વિલક્ષણતા. કારણ કે આપણા પુષ્ટિ માર્ગની અંદર કહેવામાં આવ્યું છે કે ભાઈ દેવી જીવોને મળવા તો સામેથી શ્રી ગોવર્ધન ધરણ પધારે છે, નિર્હેતુક કૃપા કરે છે, હરખે સામે આવ્યા શ્રી ગોવર્ધન ઉદ્ધરણ. તો એ તો પરિપાટી છે. એટલે આ વિલક્ષણતા છે આજના દિવસે. સાર્વત્રિક રીતે વિચાર કરીએ છીએ તો સૌપ્રથમ એક વસ્તુ સમજો કે આ ગુરુ શબ્દ છે એની વ્યુત્પત્તિ શું કરી શકાય. ગુરુ એક ગુકાર છે અને બીજો રૂકાર છે. તો શાસ્ત્ર આપણને શું બતાડે છે? શાસ્ત્ર એમ કહે છે કે ગુકારત્વ અંધકારસ્ય. ગુપદ છે એ અજ્ઞાનના અંધકારને બતાડી રહ્યો છે, અને રૂકાર છે તે રૂકારસ તત નિરોધક. એટલે અજ્ઞાનનો અંધકાર એ રૂકાર છે. એટલે ગુરુ શબ્દનો અર્થ એમ થાય કે અજ્ઞાનના અંધકારને દૂર કરીને
જ્ઞાનનો પ્રકાશ જે પાથરે તેને ગુરુ કહેવાય. આપણે અજ્ઞાનથી અંધકાર બનેલા નેત્રો છે, તો ગુરુ પાસે શું એવી જાદુની લાકડી છે કે તમારા ઉપર ફેરવે તો આંતરચક્ષુ ખુલી જાય? એવી કોઈ જાદુની લાકડી તો છે નહીં. આપણે બોલીએ છીએ જ્ઞાન અંજન રૂપી સલાકા, એ ગુરુ પાસે છે. જ્ઞાન અંજન રૂપી સલાકા એટલે શું? જ્ઞાન રૂપ જે શાસ્ત્રો છે, આપણા શાસ્ત્રો છે, જેમ ગોવિંદાસજીના પદમાં આવ્યું 14 વિદ્યા. 14 વિદ્યા એટલે 4 વેદ, 6 વેદાંગ, મીમાંસા, ન્યાય, ધર્મશાસ્ત્ર, એ બધામાં પારંગત એવા શ્રી વલ્લભ આપણા, કે જે આપણો અજ્ઞાનનો અંધકાર દૂર કરી શકે. એ જ રીતના ગુરુ છે એ પેલા શાસ્ત્રજ્ઞ હોવો જરૂરી છે. શાસ્ત્રજ્ઞ હોવો એટલું જ જરૂરી નથી, શાસ્ત્રનો અભ્યાસ કરીને પોતે અનુભવમાં લીધેલો હોવો જોઈએ. એટલે કે આત્મ સાક્ષાત્કાર પોતે કરેલો હોવો જોઈએ. તે આપણો અજ્ઞાનનો અંધકાર દૂર કરી અને પ્રભુની સન્મુખ લઈ જઈ શકે એવું સામર્થ્ય ગુરુની અંદર હોવું જોઈએ. એટલે ઉપનિષદોની અંદર આ ગુરુને કેવી રીતના વર્ણવામાં આવ્યા છે એ જુઓ. ઉપનિષદ એમ કે છે કે તદ વિજ્ઞાનાર્થમ સ ગુરુ એવામ અધિગચ્છતે સમિત પાણી શ્રોત્રિયમ બ્રહ્મનિષ્ઠમ. હવે જે જિજ્ઞાસા સાથે ગુરુ પાસે જવું શા માટે જોઈએ? પહેલું તો એ ખાલી દંડવત કે પ્રણિપાત કરો, ખાલી પ્રણામ કરો એટલા માટે નહીં, ખાલી વંદન માટે નહીં, પણ કંઈક જિજ્ઞાસા લઈને ગુરુની સમીપ જવું જોઈએ. એ જિજ્ઞાસાનો ઉત્તર મેળવવાની અંદર આપણને તાલાવેલી હોવી જોઈએ, ઉત્સાહ હોવો જોઈએ. એ ઉત્સાહ સાથે આપણે ગુરુની સમીપ જવું જોઈએ. અને ગુરુની સમીપ જશું એટલે ગુરુ કેવો હોવો જોઈએ? શ્રી મહાપ્રભુજી તો બતાડે જ છે, પણ મહાપ્રભુજી એ જ લક્ષણો પહેલા ઉપનિષદ, વેદ, ભાગવત, ગીતા બધામાં એ જ લક્ષણો કે જે મહાપ્રભુજી કૃષ્ણ સેવા પરમ ભિક્ષ દંભાદિ રહિતમ નરમ, ભાગવત તત્વજ્ઞતા, આ જે લક્ષણો છે એ લક્ષણો ઉપનિષદ પણ કહે છે કે કઈ જિજ્ઞાસા લઈને શિષ્યગણ ગુરુ સમીપ જાય છે તો ગુરુ કેવો હોવો જોઈએ? પહેલું શાસ્ત્રજ્ઞ, શાસ્ત્રને જાણેલો સમજેલો હોવો જોઈએ. એવું નહીં ખાલી ભણેલો. ખાલી અભ્યાસ કરવામાં અને એ અભ્યાસ થકી એ રીતના જીવન જીવવામાં બહુ જમીન આસમાનનો અંતર છે. ભણી તો બધાય લે, પુસ્તકો છે, આજે બધા જ ગુજરાતીની ભાષાંતર થયેલા ભાષાંતરિત પુસ્તકો છે, પણ રહસ્ય છે વાંચી તો બધાય શકે, પણ એને અનુભવમાં એ અનુભવવું એ આખી અલગ વસ્તુ છે. તો ગુરુની પાસે એ અનુભવ હોવો જરૂરી છે. ભક્તિ માર્ગીય જે ગુરુ છે તો ભક્તિ માર્ગનો અનુભવ હોવો જરૂરી છે. ભક્તિને તમે ભક્તિનું જ્ઞાન તો શાસ્ત્રમાંથી લઈ શકો છો, ભાગવતમાંથી લઈ શકો, ગીતામાંથી લઈ શકો, ઉપનિષદમાંથી લઈ શકો, પણ અનુભવ પુસ્તકોની અંદર હોતો નથી. પણ એવો સામર્થ્યવાન ગુરુ હોવો જોઈએ કે તેને આ ભક્તિ માર્ગનો અનુભવ પણ એ કરેલો હોવો જોઈએ. એટલે જ અહીંયા કહે છે કે શાસ્ત્રજ્ઞ અને બ્રહ્મનિષ્ઠ એ ગુરુ હોવો જોઈએ. બ્રહ્મમાં સ્થિત થયેલો વ્યક્તિ હોવો જોઈએ. એની મનની ગતિ છે એ ભક્તિ માર્ગની અંદર જ હોવી જોઈએ, અન્યત્ર ન હોવી જોઈએ. અન્યથા જો એ ગુરુ તરીકે બેઠેલો વ્યક્તિ એની વિચારધારા કંઈક પોતાના માર્ગથી વિચલિત કરીને એ કંઈક ભટકતી હોય તો શિષ્યને કેવી રીતના સ્થિર કરી શકશે? એટલે ઉપનિષદ પણ આપણને એ જ કહે છે. ત્યારે ભગવદ્ ગીતાને તમે યાદ કરો. ભગવદ્ ગીતામાં પણ પ્રભુ છે અર્જુનને શું આજ્ઞા કરે છે? તદ્વિધિ પ્રણિપાતેન પરિપ્રશ્નેન સેવયા.
ગુરુ પૂજન કરવું, દંડવત, ચરણ સ્પર્શ જે પણ કંઈ કરતા હો, તિલક, ધોતી ઉપરના ધરાવો, એમાં કોઈ સંશય નથી, કોઈ પ્રશ્ન પણ નથી. પણ એ ગુરુ પૂજન અધૂરું રહે છે. એ ગુરુ પૂજન અધૂરું રહે છે. શા માટે અધૂરું રહે છે? તો પ્રભુ સ્વયં આજ્ઞા કરે છે કે તદ વિધિ પ્રણિપાતેન, તમારી જે કઈ એ પ્રણાલિકા છે ગુરુની સમીપ જઈને સાષ્ટાંગ દંડવત કરવા, એ ચરણ સ્પર્શ કરવા, પરંતુ પરિપ્રશ્નેન સેવયા, તમારી જિજ્ઞાસાની ભેટ એના ચરણારવિંદમાં ધરવી જોઈએ, ત્યારે જઈને ગુરુ પૂજન પૂર્ણ થાય છે. ત્યાં સુધી અધૂરું રહે છે ગુરુ પૂજન. એટલે ઉપદેક્ષયંતી તે જ્ઞાનમ જ્ઞાનિનઃ તત્વદર્શિનઃ, ત્યાં પણ કે ગુરુની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન કેવી રીતના પ્રાપ્ત થશે કે એના ચરણારવિંદમાં બેસીને વિનમ્રતા પૂર્વક ગુરુની સન્મુખ કેવી રીતના જવું? વિનમ્રતા રાખીને જવું, વિનયથી, દીનતાના ભાવથી જવું, અને એ કંઈક પ્રશ્ન, જિજ્ઞાસા, કારણ કે ગુરુની સમીપ આવતા ગુરુનું કર્તવ્ય છે કે પહેલા શિષ્યની જિજ્ઞાસાને ઓળખે. ભજે જિજ્ઞાસુર આદરાત, ગમે તેને એ ગુરુ છે સ્વીકાર ન કરી શકે. ગુરુ પરીક્ષણ કર્યા વિના શિષ્યનો સ્વીકાર ન કરી શકે. એટલે એનું પરીક્ષણ કરવું જરૂરી છે. એટલે જિજ્ઞાસુતા ક્યારે ખ્યાલ આવે કે કંઈક ને કંઈક પ્રશ્નો એ આપણને મૂંઝવતા હોય. લૌકિક નહીં હો, ભક્તિ માર્ગ, લૌકિક નહીં, ભક્તિ માર્ગીય પ્રશ્ન કે પ્રભુ કેવી રીતના પ્રાપ્ત થાય, પ્રભુને પ્રાપ્ત કરવા માટે સરળ રસ્તો કયો, હું કોણ છું, મારી ઓળખ કઈ, મારું કર્તવ્ય શું, ભગવાન સાથે સંબંધ કેવી રીતના જોડી શકાય, આવા પ્રશ્નોની ભેટ એના ચરણારવિંદમાં ધરવી જોઈએ. ત્યારે ગુરુ દ્વારા ઉપદેશ પ્રાપ્ત થશે. આ ભગવદ્ ગીતા કહે છે કે ત્યારે પણ ગુરુ છે એને ચકાસણીના રૂપે શિષ્યગણ દ્વારા કંઈક પ્રશ્ન ઇત્યાદિ તો થવા જ જોઈએ. અને પ્રશ્ન છે એ જિજ્ઞાસુતાથી આપણી અધિકારિકતા છે એ સ્પષ્ટ કરે છે. હવે એ ગુરુને શ્રીમદ ભાગવત કેવી રીતના ઓળખાવે છે? તો કહે છે કે આચાર્ય મામ વિજાનિયાન નામ અન્યેત કરહિચિત ન મર્ત્ય બુદ્ધ્યા સૂયેત સર્વદેવ મયો ગુરુ. એકાદશ સ્કંદની અંદર 17મો અધ્યાય અને 26મો શ્લોક, એમાં ભગવાન એમ કહે છે કે ગુરુની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાનથી ગુરુને મારો જ અવતાર ગણ, સર્વદેવ મયો ગુરુ. પણ એ ક્યારે? કે તેની અંદર આવું બ્રહ્મ જ્ઞાન કે આધ્યાત્મ જ્ઞાનના દર્શન આપણને થાય છે. ત્યારે જ્યારે આપણા પ્રશ્નોનું સમાધાન આપે છે અને એ સમાધાનથી આપણને એ વિશ્વાસ આવી જાય કે ખરેખર આપણા જીવનની દિશા બદલવા માટે પ્રભુ જ આ આચાર્ય રૂપે આપણી સન્મુખ પધાર્યા છે. જેવી રીતના 84-252 ને દર્શન કરતા માત્રથી જ થઈ આવતું કે અમને અમારા ઉદ્ધાર માટે સ્વયં આચાર્ય રૂપે આપ કૃષ્ણ જ પધાર્યા છે. એટલે એ અર્થમાં આપણે એ પાઠ કરીએ છીએ કે ભાઈ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. એટલે એની અંદર જે જ્ઞાન છે એ જ્ઞાન દ્વારા આપણા એ જે જિજ્ઞાસા છે એ સંતોષકારક પ્રત્યુત્તર આપીને જીવનની દિશા સંસાર તરફથી વાળીને ભગવાન તરફ કરી જઈ રહ્યા છે. ત્યારે આપણને અહોભાવ થાય કે નહીં, આપણો ઉદ્ધાર પ્રભુએ ખરેખર એ કરવા માટે હવે એવો કોઈ વ્યક્તિ મોકલ્યો છે કે જેણે ઉપદેશ માત્રથી આપણી જીવનની દિશા બદલી નાખી છે. આ શ્રીમદ ભાગવત કહે છે કે આવો ભાવ રાખો પ્રભુનું, પણ હકીકતે પ્રભુ થઈ નથી જતા. એટલી વસ્તુ તો ધ્યાનમાં રાખવી જોઈએ. ખાલી ભાવના એ છે
કે ભાઈ સન્માર્ગનો ઉપદેશ આપી અને કોઈ પણ અપેક્ષા વિના નિરપેક્ષ બનીને પ્રભુ તરફ જે વાળવા માટે આવ્યો હોય તો ખરેખર એમાં આપણને એમ જ થાય કે ભગવાન છે એ આપણા માટે ઉદ્ધારક બનીને આજે પધાર્યા છે, આજે સન્મુખ આવ્યા છે. વેદમાં આપણે જોઈએ તો વેદમાં તો પહેલાથી જ ગુરુની પાસે શિષ્ય સમીપમાં બેસીને શ્રવણ કીર્તન એ દ્વારા પ્રભુનું ચિંતન કરતો જોવા મળી રહ્યો છે. વેદોની અંદર એ પરંપરા છે કે પહેલા આવા પુસ્તકો હતા નહીં. અત્યારના છપાયેલા પુસ્તકો મળી જાય છે એટલે આપણને ખ્યાલ નથી આવતો, સરળ લાગે છે ભણવું. પણ પહેલાના સમયની અંદર વેદની અંદર દર્શન કરો તો ગુરુની સમીપ જતા ગુરુની પરિચર્યા સર્વપ્રથમ કરવામાં આવે છે. અને ગુરુની પરિચર્યા કરતા ગુરુને જ્યારે વિશ્વાસ બેસે ત્યારે એ જ્ઞાનની યાત્રાનો શરૂઆત એ કરાવી રહ્યા છે. ત્યારે એ શિષ્યગણને જે ઉપદેશ આપતા એ ઉપદેશ છે શ્રવણ દ્વારા ધારણ કરી લેવામાં આવતો. શરૂઆત શ્રવણથી થતી. શ્રવણ એવી રીતના કરવું, કારણ કે પુસ્તક છે નહીં, રેકોર્ડિંગ આવશે નહીં, બીજી વાર સાંભળવા નહીં મળે. અત્યારના જે અભ્યાસ કરશો એ અત્યારે જ. એટલે શું છે, ઉપનિષદોની અંદર કથા આવે છે કે ગુરુ ઉપદેશ આપે છે અને શિષ્યગણ બધા બેઠા છે, પણ આજુબાજુ થતો અવાજ ખલેલ પહોંચાડે છે. એટલે થોડીક વારમાં શિષ્યએ ગુરુને વિનંતી કરી કે આપ ઉપદેશ આપી રહ્યા છો પણ આજુબાજુ અવાજ બહુ થઈ રહ્યો છે. ત્યારે ગુરુએ એમ કીધું કે આજુબાજુ થતો અવાજ જેમ તમને સંભળાય છે મને પણ સંભળાય છે, પણ મારું એકાગ્ર ચિત્ત તમને ઉપદેશ આપવામાં છે. મારું ધ્યાન એ અવાજ તરફ કેન્દ્રિત નથી. જો મને એક અનર્ગત ન કરી શકતો હોય તો તમને કેવી રીતના થઈ શકે? એટલે કહેવાનું તાત્પર્ય એ છે કે તમારું શ્રવણમાં ધ્યાન નથી, એટલે જ આપણને યાદ રહેતું નથી. શ્રવણ જો એક ચિત્તે કરીએ, આજે પણ એવા શ્રવણ કરવા વાળા છે કે જેને અમે જોયા છે કે 3 કલાકનું પ્રવચન સાંભળે સૌથી છેલ્લે બેસીને, અને પછી બીજે ત્રીજે દિવસે એ જ 3 કલાકનું પ્રવચન શબ્દે શબ્દ તમને બીજી 3 કલાકમાં એ સંભળાવી શકે છે. એક જ વારનું શ્રવણ એવી રીતના થઈ રહ્યું છે, એકાગ્ર ચિત્તથી. તો પહેલાના સમયની અંદર આજના શ્રવણ થતું. શ્રવણ કરીને પછી પોતાના સ્થાન ઉપર જઈને બધા શિષ્યગણો સાંભળેલો ઉપદેશ એકબીજાને સંભળાવતા, જેને કીર્તન કહેવાય. કીર્તન ખાલી પખાવજ, હાર્મોનિયમ, ઝાંઝથી જ નથી થતા, પરંતુ આપણે જે અભ્યાસ કરેલો હોય એ અભ્યાસ પછી બીજાને કહીએ ત્યારે એનું આવર્તન જે થાય છે એને પણ કીર્તન કહેવામાં આવે છે. અને એ રીતના પછી એ ઉપદેશને કંઠસ્થ કરી રાખતા, અને એ કંઠસ્થ થયેલો ઉપદેશ છે બીજે દિવસે ગુરુને સંભળાવવો પડતો, ત્યારે આગળની શિક્ષા કરાવતા. બાકી તો જ્યાં સુધી એમાં ભૂલ પડે ત્યાં સુધી એક ને એક આવર્તન કરતા રહેવાનું જ હોય છે. કારણ કે પુસ્તકો છે ને તમારે એ શ્રવણ કરીને જ એ સ્મરણમાં રાખવું જરૂરી. જ્યારે સાંભળેલી વસ્તુ એ જ શબ્દોની અંદર યાદ રહી જાય ત્યારે એમ કહેવાય કે હવે સ્મરણ સિદ્ધ થયું. એટલે જ શરૂઆત છે એ શ્રવણ, કીર્તન અને સ્મરણથી છે. આ વેદની પ્રણાલિકા છે. હવે આ બધી પ્રણાલિકા છે તેનાથી નિશ્ચિત એ થાય છે કે ગુરુ છે એ શિષ્યનું જીવન બદલી શકે છે, ખાલી ભણાવવા સુધી સીમિત નથી. એના કેટલાક ઉદાહરણો છે. એ ઉદાહરણોની અંદર જોશો તો સૌ પ્રથમ ઉપનિષદની અંદર ઉદાહરણ આવે છે નચિકેતાનું ઉદાહરણ આવે છે. નચિકેતાની પાસે યમરાજે બધી લૌકિક વસ્તુ રાખી. ધન, આયુષ્ય, સંપત્તિ, રથ, ઘોડા, તમામ બધી ભોગ વિલાસની વસ્તુઓ રાખી અને એનું પરીક્ષણ કર્યું કે આમાંથી તને જે જોઈએ ત્યારે પણ એની ઉણપ તને વર્તાશે નહીં. ત્યારે નચિકેતા એમ કીધું કે આ બધું ક્ષણિક છે. આ જેટલી પણ વસ્તુ આપ મને બતાડો છો
એ ક્ષણિક છે. મને તો અમૃત તત્વની ઝંખના છે. મને ક્ષણિક સુખનો આનંદ નથી જોતો, મને તો શાશ્વત સુખનો આનંદ જોઈએ છીએ. એ શાશ્વત સુખનો આનંદ મને આપો. ત્યારે યમરાજ દ્વારા એમને ઉપદેશ આપવામાં આવે છે ને નચિકેતાનો જીવનની દિશા ત્યાંથી બદલે છે. એ શું છે? આમાં ઝીણવટભરી દ્રષ્ટિથી જોશો તો ગુરુનું પહેલું કર્તવ્ય છે કે અભ્યાસ કરાવતા પહેલા શિષ્યગણની દ્રષ્ટિને બદલી નાખો. દ્રષ્ટિને સંસાર તરફથી ભગવાન તરફ વાળવાનું સર્વપ્રથમ કાર્ય ગુરુનું હોય છે. પહેલા તો એ ચકાસણી કરવી જોઈએ કે શિષ્યગણની દ્રષ્ટિ કઈ તરફ છે, સંસાર તરફ છે, તો પછી એની દ્રષ્ટિ છે સંસાર તરફથી ભગવાન તરફ વાળવા માટેનો પ્રયત્ન કરવો પડશે. એવી કુશળતા, એવું કૌશલ્ય ગુરુની અંદર હોવું જોઈએ. આ સર્વપ્રથમ કાર્ય ગુરુનું છે કે દ્રષ્ટિ બદલી. ત્યાર પછી બીજું એક ઉદાહરણ આપું કે છાંદોગ્ય ઉપનિષદની અંદર એક સુંદર પ્રસંગ આવે છે કે ભાઈ એ પ્રસંગની અંદર સત્યકામ અને એના ગુરુ ગૌતમનો પ્રસંગ આવે છે. સત્યકામ છે એ સત્યનિષ્ઠ છે, ક્યારેય અસત્ય બોલતો નથી. ત્યારે પોતાના ગુરુ પાસે જાય છે, ગૌતમ ઋષિ પાસે જાય છે. ત્યારે ગૌતમ એમને ઉપદેશ આપે છે કે ભણવા પહેલા હું જે આજ્ઞા કરું એ કામ નિષ્ઠાથી કરો. ત્યારે એને કીધું કે આપ આજ્ઞા કરો. હું શું કરું? ત્યારે એમ કીધું કે ગાયોની સેવા કર. ગાયોની સેવા એને 1 વર્ષ સુધી કરી. અભ્યાસના બાને ગુરુ પાસે આવ્યો છે. અભ્યાસ તો પછીની વાત રહી, પહેલા હું જે આજ્ઞા કરું એ કર. ત્યારે એને જોયું ગુરુએ કે એને અવિશ્વાસ નથી આવતો, એનામાં અશ્રદ્ધા નથી આવતી. ગુરુની આજ્ઞા શિરોધાર્ય કરીને તન મન ધનથી એને એક નિષ્ઠતાથી 1 વર્ષ એ સેવા કરી ગાયોની. ત્યારે ગૌતમ પ્રસન્ન થયા અને એને પાસે બોલાવીને એમ કીધું કે હવે તારું એ પાત્રતા છે ભણવા માટેની સિદ્ધ થઈ છે. એટલે ગુરુજી કેમ કે આવી રીતના? તો કે તું મારી પાસે આવ્યો ને ત્યારે તારા ચિત્તની અંદર હજી સાંસારિક બાબતો ઘણી બધી ક્રિયમાણ થઈ રહી હતી, પણ આ ગાયોની સેવા કરાવી ને તારી આંતર મનની શુદ્ધિ હવે થઈ. એ આંતર મનની શુદ્ધિ થતા તારે અભ્યાસ માટેની પાત્રતા હવે તારી થઈ. ત્યાર પછી એને બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ મળે છે અને સત્યકામ છે એ પરમપદને પ્રાપ્ત થાય છે. તો આ ગુરુ માટેનું બીજું કાર્ય છે કે પહેલું તો એની દ્રષ્ટિ એ સંસાર તરફથી ભગવાન તરફ વાળે, પછી એને ભગવાનની કૃપાને લાયક પાત્ર બનાવે. એની પાત્રતા સિદ્ધ કરવા માટે શું જરૂરી છે એનો ઉપદેશ કરે. ત્યાર પછી એને પોતાને આત્મબોધ કરાવે. આત્મબોધ કેવી રીતના થાય? તો રામાયણ તમે જે લખનાર છે એ વાલ્મીકીજીનો જો પ્રસંગ તમને યાદ હોય તો એ વાલ્મીકીજી છે એમણે સર્વપ્રથમ પૂર્વ જ્યારે નારદજી સાથે મેળાપ નહોતો થયો ત્યારે એમની આજીવિકા હિંસા કરવાની હતી. હિંસામય આજીવિકા હતા, શિકાર કરતા અને મનોવૃત્તિ જેવી હિંસક હતી અને લૂંટફાટ કરતા, એ શિકાર કરતા, આવી હિંસક પાપાચરણ રૂપી પ્રવૃત્તિને કારણે નારદજી એક વખત એમની સાથે એ મળ્યા અને એમને ઉપદેશ કર્યો કે તમે આ બધી રીતના આજીવિકા ઉપાર્જન કરો છો એ પાપ રૂપ છે, આ પાપ કર્મ છે અને આવા પાપથી તમારે નરક ભોગવવું પડશે. અને તમે જેના માટે આ આજીવિકાની વૃત્તિ, પાપાચરણ વાળી વૃત્તિ નિર્વાહ કરી રહ્યા છો એ બધાને જરાક પૂછી તો આવો કે મારા પાપમાં પણ તમે બધાય ભાગ પડાવશો ને? થોડું થોડું બધાય સહન કરશો ને?
પરિવાર વાળા બધાએ ના જવાબ આપ્યો કે અમે તમારા પાપમાં નહીં હો સહભાગી. એટલે એને ખૂબ જ આત્મગ્લાનિ થઈ કે જેના માટે હું આ બધું કાર્ય કરું છું, હવે નરક ભોગવવાની આ વાત આવે તો આ બધા છટકી જાય છે કે એમાં અમે ભાગ નહીં, એમાં ભાગ તો પડાવવો જોઈએ ને. તો કે ના ના, એમાં અમે ભાગ નહીં પડાવીએ. તો હવે એ ભાગ ન પડાવવાને કારણે જંગલમાં જઈને બેસી ગયા ને આત્મગ્લાનિ થઈ રહી છે. ત્યારે નારદજી પાછા ઉપસ્થિત થાય છે ને નારદજી એમને જ્ઞાન આપે છે કે આ પાપાચરણથી પશ્ચાતાપ ન કરો, ભગવત નામનું રટણ કરવા લાગી જાઓ. એ ભગવત નામનું રટણ કરવાથી જેટલા પણ પાપાચરણ થયા છે ને એ સમૂલ્વ નાશ થઈ જશે અને તમને ભગવત પ્રાપ્તિ અવશ્ય થશે. તો ત્યારે એમને લાગી આવ્યું અને પોતાના પાપાચરણનું પ્રાયશ્ચિત કરવા માટે એ ભગવાનનું નામ રટવા લાગ્યા. અને એ નામ રટતા રટતા એ વાલ્મીકી ઋષિ થયા અને રામાયણ જેવું અદ્ભુત એ કાવ્યની રચના એમણે એ કરી દીધી. તો એક હિંસક વૃત્તિમાં લાગેલો વ્યક્તિ, સાંસારિક વૃત્તિમાં લાગેલો વ્યક્તિ એ ગુરુના ઉપદેશ દ્વારા આત્મબોધથી એની જીવનની દિશા કેવી ભગવદ ઉન્મુખ થઈ જાય છે એનું શ્રેષ્ઠ ઉદાહરણ આપણને આ રામાયણમાંથી મળે છે. શ્રીમદ ભાગવતની અંદર જોશો તો ધ્રુવજીની શરૂઆત ક્યાંથી છે? અપમાન તિરસ્કારથી એમના જીવનની શરૂઆત થઈ છે. અને વનમાં તપ માટે પણ ગયા છે ત્યારે હૃદયની અંદર એમને શું ઈચ્છાઓ હતી કે રાજ્ય મેળવવું અને બધાની નજરમાં સન્માન મેળવવું. એનાથી તપમાં લાગી ગયા. ત્યારે પણ ધ્રુવજીએ નારદજીએ ઉપદેશ આપ્યો છે ધ્રુવજીને કે તમે જે આ તપ કરી રહ્યા છો, આવું કઠોર તપ આ સાંસારિક સુખ માટે શું કરવું યોગ્ય છે? આ તો તમારા બલે પણ તમે પ્રાપ્ત કરી શકો છો. આવું કઠોર તપ જો ભગવાન માટે જો કરવામાં આવે ને તો ભગવાન અવશ્ય મળી જાય. ધ્રુવજીની આખી જીવનની દિશા ફરી ગઈ. એને તપ કરીને પ્રભુને પ્રસન્ન કર્યા અને પ્રભુ જ્યારે સાક્ષાત સન્મુખ પધાર્યા ત્યારે પ્રભુએ કીધું કે માંગી લ્યો, હવે શું માંગો છો? ત્યારે એમ કીધું કે હવે કાંઈ વર માંગવાની ઈચ્છા જ નથી, આપ મળી ગયા પછી હવે બધું જ પ્રાપ્ત થઈ ગયું. તો ગુરુના સદ ઉપદેશથી જે ઈચ્છા હોય એ પણ ભગવત સાક્ષાત્કારની અંદર પરિણમે. ઈચ્છા હતી સાંસારિક રાજ્યની ને સન્માનની, તો એમાંથી ભગવત સાક્ષાત્કાર થઈ ગયો. અને જે સાંસારિક બાબત માંગવી હતી એ ન મળી પણ સાક્ષાત ભક્તિ મળી ગઈ. તો આ કોના દ્વારા થયું? ગુરુના સદ ઉપદેશ દ્વારા. ભાગવત જ બીજું ઉદાહરણ આપે પરીક્ષિતનું. પરીક્ષિત એ બધું જ છોડીને, રાજપાટ છોડીને શેષ 7 દિવસની અંદર આત્મકલ્યાણ માટે શું કરવું એનું મનોમંથન કરી રહ્યા હતા. ભય શેનો છે? મૃત્યુનો ભય છે. એ મૃત્યુનો ભય ક્યારે એને ટળ્યો? કે જ્યારે ભગવત પ્રેરણાથી સુખદેવજી પધાર્યા. પરીક્ષિતની પણ ભાવનાને સમજીને ભગવાને જ સુખદેવજીને એમની પાસે મોકલ્યા અને સુખદેવજીએ શ્રીમદ ભાગવત સંભળાવ્યું. ત્યારે એ મૃત્યુનો ભય છે એ દૂર થઈ ગયો અને ભક્તિમય જીવન થઈ ગયું. તો ખરેખર આ બધી પરિસ્થિતિઓ ગુરુ પાસે બેસવાથી, સદગુરુ પ્રાપ્ત કરવાથી અને ગુરુના ઉપદેશથી એ સૌપ્રથમ દ્રષ્ટિ બદલાય, પછી પાત્રતા કેળવાય, પછી આત્મબોધ થાય અને અંતે એ ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે. તો આ ગુરુ શબ્દની મહિમા છે કે જે ઉપનિષદ, ગીતા, વેદ, શ્રીમદ ભાગવત આપણને ભલી ભાંતિ સમજાવી રહ્યા છે કે ગુરુ કેવો હોવો જોઈએ. અને એ જ આપણા શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી રહ્યા છે કે ગુરુ ધારણ કરો તો આંખ વીંચીને ન કરો. આંખ વીંચીને ન કરો. અનાવતાર કાળની દશાની અંદર આજે ગુરુનું પરીક્ષણ એ નિતાંત આવશ્યક છે. સંપ્રદાયની વિલક્ષણતા ત્યાં છે.
ભારત વર્ષમાં અનેક સંપ્રદાયો છે, પણ દરેક સંપ્રદાયની અંદર એ સિદ્ધાંત છે કે ગુરુ છે આવેલા શિષ્યની પરીક્ષા કરે. પણ મહાપ્રભુજીએ પુષ્ટિ ભક્તિ સંપ્રદાયમાં એ સિદ્ધાંત બતાવ્યો છે કે સૌ પ્રથમ શિષ્ય છે એ ગુરુનું પરીક્ષણ કરે. અને ગુરુ પરીક્ષણ માટે એમને પેરામીટર્સ પણ આપ્યા કે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ ભાગવત તત્વજ્ઞ. આટલા લક્ષણો તમારે ચકાસવાના. વિક્ષ્ય પદ, ઈક્ષ ધાતુ ઉપરથી બનેલા પદને ઈક્ષ એટલે જોવું, પણ અહીંયા વિ ઉપસર્ગ લગાડી દેવાથી એનો અર્થ વિશેષ થઈ જાય. વિશેષ પ્રકારે જોવું એટલે પરીક્ષા અર્થે જોવું. એ પ્રકારે આ ગુણોના દર્શન કરવા અને યોગ્ય પણ છે. આજે આપણી ભાવના ત્યાં કંઈક એમ થઈ રહી છે કે વલ્લભ વંશજ તરીકે તો બધાને ગુરુપદનો અધિકાર જ છે ને. અરે એ આપણી ભાવનાનો વિચાર છે, પણ શ્રી મહાપ્રભુજીના વિચાર પ્રમાણે આપણે ચાલવાનું છે, આપણી ભાવના પ્રમાણે નથી ચાલવાનું. એક ઉદાહરણ આપી અને પછી આપણે આજે કીર્તન નો આનંદ લેવાનો છે. કારણ કે મારી તો વાત છે એ ત્યારે પૂરી ન થાય, પણ હવે પૂરી કરી દઈએ, કારણ કે સામે ઘડિયાળ અને પાછો એ આપણો સમય 4 થી 6 નો હોય છે. એટલે અહીંયા એક વસ્તુનું દ્રષ્ટાંત આપું કે શા માટે પરીક્ષણ કરવું જોઈએ. તો જે આ બધા દાખલાઓ આપ્યા, એવો ગુરુ પ્રાપ્ત કરવો કેટલું વિલક્ષણ છે. એવો ગુરુ જો પ્રાપ્ત થઈ જાય તો જીવનની ખરેખર દિશા બદલાઈ જાય. તો આવા ગુરુ પ્રાપ્ત કરવા માટે કંઈક પ્રયત્ન આપણે પણ કરવા પડશે. પરીક્ષણ અવશ્ય કરવું પડશે, તો જ પુષ્ટિ ભક્તિ સંપ્રદાય આપણને ફલ સુધી પહોંચાડી શકશે. અને આપણા એ ભક્તિ માર્ગીય જીવનની સ્વસ્થતા માટે જરૂરી છે. હવે એક જ દ્રષ્ટાંત હમણાં આપીશ ને એટલે વાત એકદમ કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય દંભાદિ રહિતમ નરમ આમ ગળે ઉતરી જશે એકદમ કે ના, હવે પરીક્ષણ કરવું જ જોઈએ. અહીંયા કોઈ બેઠા હશે, ડોક્ટર કોઈ હોય તો, હવે ડોક્ટરનો દીકરો હોય, ડોક્ટરનો દીકરો મોટો થાય, ભણે ગણે નહીં, અને પોતાના પપ્પાની જેમ હોસ્પિટલ ખોલી લે તો આપણે બતાવવા જઈએ. આપણને ખ્યાલ હોય કે ભાઈ આ ડોક્ટર તો એમના પિતા છે, પણ દીકરો તો કઈ ભણ્યો ગણ્યો નથી, પણ એમ જ કરવાનું હોય ને. વલ્લભ કુળ હોય, વલ્લભ વંશજ હોય, એટલે મહાપ્રભુજી ગુરુ, તો પછી એમના પુત્રો બધા ગુરુ જ હોય ને. કે પછી હોસ્પિટલ ખોલી લીધી હોય, અને હવે એ હોસ્પિટલમાં આપણે જઈએ તો પછી હવે ભોગવવાનું કોને? આપણે જ ને. હવે કોઈ ડોક્ટરનો દીકરો એ ડોક્ટરી ભણે, MBBS થાય, MD થાય, પછી એ હોસ્પિટલ ખોલે તો ઓથેન્ટિક કહેવાય, પ્રમાણિક કહેવાય. પણ આ તો ડોક્ટરનો દીકરો શું હોસ્પિટલ ચલાવવા માટે એટલું જ પૂરતું છે? બસ એ જ વસ્તુને અહીંયા વિચારો કે શું મહાપ્રભુજીના વંશમાં જન્મ લેવો એટલું જ પૂરતું છે ગુરુ માટે? અરે અભ્યાસ તો એ પ્રમાણે કરેલો હોવો જોઈએ ને. ભક્તિ માર્ગીય અભ્યાસ, શાસ્ત્રોનો અભ્યાસ કરેલો હોય તો આપણને એમ લાગે કે નહીં, પ્રમાણિક, ઓથેન્ટિક. હવે એ દીક્ષા આપે તો કંઈક આપણા જીવનની દિશા બદલશે. તો આજે તો બધા આંખ બંધ કરીને આપણે બધા એ વલ્લભ વંશજને ગુરુ તરીકે ધારણ કરીએ છીએ, તો મહાપ્રભુજીની આજ્ઞાનું ઉલ્લંઘન નથી કરી રહ્યા. મહાપ્રભુજીની આજ્ઞા પ્રમાણે જ ચાલવું જોઈએ કે ભાઈ શ્રેષ્ઠ વ્યક્તિ તરીકેનો ભાવ રાખો, પણ ગુરુ, હવે ગુરુ તરીકે તો પછી આ લક્ષણો નિતાંત ચકાસવા જરૂરી થઈ જશે. અને ખેદ સાથે કહેવું પડે, અમારામાં એ લક્ષણ નથી હો. એટલે કૃષ્ણ સેવા પરમ વિક્ષ્ય પેલું જ લક્ષણ જોવા જાવ તો કેન્સલ થઈ જાય બધું. ત્યાંથી પછી તો હવે દીક્ષા કોની પાસે જઈને લેવી? ભક્તિ માર્ગની અંદર પ્રવેશ તો આપણો અવશ્ય છે. મહાપ્રભુજી અનાવતાર કાળની અંદર પણ જો ઘરે બેસીને પુસ્તકો ખોલશો, 16 ગ્રંથ ખોલશો, એટલે તમને ઉપદેશ સાચો જ મળશે. જરૂરિયાત કેટલી છે કે ઘરે બેસીને પુસ્તકો ખોલવાની જરૂરિયાત છે.
પુસ્તકો ઘરે પધરાવવાની આવશ્યકતા છે. ઘરે ઘરે ષોડશ ગ્રંથ, નિબંધ ઇત્યાદિ પુસ્તકો હોવા જોઈએ. અને પછી પોતે પ્રયત્ન કરવો જોઈએ કે ઘરે બેસીને એનો અધ્યયનની શરૂઆત કરીએ. અને અધ્યયનની શરૂઆત કરો, કંઈ ન સમજાય ત્યારે ખરેખર વલ્લભ વંશજો છે એની ઉપયોગિતા ત્યારે તમને ખ્યાલ આવશે. ખાલી ચરણ સ્પર્શ આપવા માટે નહીં, ખાલી પધરામણી કરવા માટે નહીં, પરંતુ અમને પડતો સંશય, પ્રશ્ન, મૂંઝવણ એનું યોગ્ય સમાધાન આપવા માટે જ મહાપ્રભુએ આ વલ્લભ વંશ, આ પોતાના વંશનો વિસ્તાર એટલા માટે જ કર્યો કે બધા ભક્તિ માર્ગમાં સ્થિર થઈ શકે. તો આજના દિવસે આપણે સૌ પણ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં એ જ વિનંતી કરીએ કે ગુરુ તો શ્રી વલ્લભ મહારાજ, આપણા ગુરુ તો એક શ્રી વલ્લભ, અને એમના ચરણારવિંદને છત્રછાયામાં રહી અધ્યયન અધ્યાપન દ્વારા પુષ્ટિ ભક્તિ સંપ્રદાયના ફલને આસ્વાદન કરવા માટે આપણે સૌ હંમેશા પ્રયત્નશીલ રહીએ. એટલે ગુરુના આશીર્વાદ તો આપણા ઉપર છે જ. કારણ કે આજે જે સ્થાનમાં આપણે બેઠા છીએ એ સ્થાન જેમણે ઊભું કર્યું એમને પણ હૃદયની અંદર પ્રભુ જ પ્રેરણા કરવા વાળા કે આ કંઈક અભ્યાસ વર્ગ અહીંયા ચાલે, તો એમને પણ ધન્યવાદ છે કે તેમણે વૈષ્ણવો માટે આ સ્થાન એ આપણને આપ્યું. અને એ સ્થાન ઉપર અમે પણ અહીંયા, અમને ઈચ્છા એટલા માટે થઈ કે કંઈક મહાપ્રભુજીની જ પ્રેરણા છે કે અહીંયા બેસીને એ અધ્યયન કરાવીએ. અમે સ્વયં અધ્યયન કરીએ અને અધ્યયન કરાવીએ. આ યાત્રા આપણી અવિરત રહે અને શ્રી મહાપ્રભુજીની કૃપાથી હજી કંઈક નૂતન વર્ગો અહીંયા અભ્યાસ માટેના કે આપણા ભક્તિ માર્ગીય યાત્રાને અનુરૂપ કંઈક લાભ પ્રાપ્ત થાય એ માટેના વર્ગો હજી પણ આગળ આપણે ચાલુ કરીશું. હજી બાળકો અને યુવાનો રહી જાય છે એ તો મનમાં ખટકી જ રહ્યું છે. એટલે બાળકો અને યુવાનો માટે ખાસ જરૂરી છે. કારણ કે અભ્યાસનો વર્ગ ગમે ત્યારે હોય ત્યારે બધા એ પ્રૌઢ અવસ્થાએ પહોંચેલા, ભણેલા એ જ બધા ભેગા થાય. ફલશ્રુતિ શું છે? કોઈ સાથે નવાને લાવે જ નહીં, બાળકોને લાવે નહીં, એ યુવાનોને લાવે નહીં. જ્યારે કોઈ કાર્યક્રમ હોય ત્યારે આપણે ને આપણે બધા હોઈએ. એની ફલશ્રુતિ શું? યુવાનોને આગળ લાવવા માટે, એમની અંદર એ આપણા ભક્તિ માર્ગીય સંસ્કારોને પુનઃ જાગૃત કરવા માટે કંઈક ભગવદ્ ગીતાનો વિષય લઈને એકદમ ક્રેશ કોર્સના રૂપમાં, એકદમ શોર્ટમાં એ લોકોને સમજાય એવી ભાષાની અંદર એ અડધી પોણી કલાકનો વર્ગ આપણે જન્માષ્ટમી પહેલા એક દિવસ, પણ એમાં યુવાનો આવે તો ખરા. એની જવાબદારી કોણ લે કે યુવાનો આવશે? પાછા એમાં પણ આપણે બધા જ ઉપસ્થિત હોઈએ. એટલે પછી હવે સરળતાથી સમજવું હોય તોય આપણે, કંઈક આગળ ભણવું હોય તોય આપણે, પણ આપણે યુવાનોને લાવીએ. આપણે તો ઉપસ્થિત રહીએ એમાં, પણ યુવાનોને સાથે લાવીએ. એકવાર લાવશો તો શ્રી મહાપ્રભુજીની વાણી એ શ્રવણ કરશે અવશ્ય અવશ્ય. અત્યાર સુધી શું એને ઓબ્ઝર્વેશન કર્યું છે ને ઓબ્ઝર્વેશનમાં એ 100% એમ માની ચૂક્યા છે કે ભાઈ અહીંયા આંખો બંધ કરીને વિશ્વાસ કરી અને અંધશ્રદ્ધા મૂલક પરંપરાને બધા નિર્વહન કરી રહ્યા છે. પરંતુ જો એ અહીંયા આવીને બેસશે, મહાપ્રભુજીના વચનો સાંભળશે, મહાપ્રભુજીની ફિલોસોફીને વિચારશે, અવશ્ય પુષ્ટિ ભક્તિ સંપ્રદાય એ વિલક્ષણ સંપ્રદાય છે. આપણા કરતા વધારે સુંદર રીતે એ સમજી શકશે અને અનુસરણ પણ આપણા કરતા 4 ડગલા આગળ રહીને કરી શકશે એવો મને પાક્કો વિશ્વાસ છે. એટલે યુવાનો માટે કંઈક કાર્ય અવશ્ય કરવું. અને આપણા બાળકો માટે એ રવિવારે જલ્દીથી પાઠશાળા ચાલુ કરવી કે એમને શ્લોક, આપણા ગ્રંથો, એ સૂચિ, એ બધું પણ એ લોકોને આવવાનું મન થાય એ રીતના અભ્યાસ કરાવો. અભ્યાસની પદ્ધતિ હોય. 15 મિનિટ જ્ઞાનવર્ધક રમત ગમતો કે જેની અંદર ભગવદ્ ગીતાના 18 અધ્યાય નામાવલી કંઠસ્થ થઈ જાય. 7 બાળકો, શ્રી મહાપ્રભુજીનો પરિવાર
એમનું નામ કંઠસ્થ થઈ જાય એવી રમતો આપણી પાસે છે કે બાળકોની સાથે મોટાઓ પણ રમી શકે અને કંઠસ્થ કરી શકે. પછી અહીંયા સ્ક્રીન અને પ્રોજેક્ટર દ્વારા એમને વિઝ્યુલાઇઝ કરીને ભણાવવાનું કે અહીંયા સાતેય બાળકોના ચિત્ર આવે, બધા એ આપણા સ્વરૂપોના ચિત્ર આવે અને એ દ્વારા શ્રી ગોવર્ધનનાથ પાદ યુગલમ હેયંગ વિન પ્રિયમ ભણે તો એમની રુચિ જળવાઈ રહે. અને એ બાળકો એમ કહેવા જોઈએ કે જલ્દી રવિવાર આવે અને એ પાઠશાળામાં અમને જવાનો સમય આપો, અમે જલ્દી જઈએ. પણ અહીં આવીને જો ખાલી અભ્યાસ જ કરાવીએ તો બિચારા 7 દિવસ તો નરક યાતનામાં હોય. પછી રવિવારે એમના માટે મોક્ષ આવ્યો હોય કે મોક્ષ એટલે શું? બાળકો એમ કે રવિવાર એટલે મોક્ષ, આનંદ. પણ એમાંય તમે પાછા એમ કહો જલ્દી ઉઠાડીને કે જા પાઠશાળામાં, તો એ ક્યારેય રાજી થાય નહીં. એટલે આપણી પાસે પદ્ધતિ એવી છે કે બાળકો સામેથી એ ચાલીને આવે કે તમને એ કહેવા જોઈએ કે જલ્દી કામમાંથી ફ્રી થઈને અમને મૂકી જાઓ પાઠશાળાની અંદર. તો એવી સુંદર આયોજન પણ આપણે અવશ્ય કરવાના છીએ. તો શ્રી મહાપ્રભુજીની કૃપાથી આ ગુરુ પૂર્ણિમાના દિવસે 2 વધાઈ, એક યુવાનો માટે અને એક આપણા બાળકો માટે જલ્દીથી આપણે વર્ગ શરૂ કરવા જઈ રહ્યા છીએ. અને આજે ગુરુ પૂર્ણિમાના દિવસ ઉપર એક નાનકડી એ દીકરીએ ખૂબ સુંદર અહોભાવ વ્યક્ત કર્યો છે. જસ્વી કંટારિયા એણે લખીને મોકલ્યું છે કે ગુરુ પૂર્ણિમાના પાવન અવસર ઉપર કોટી કોટી વંદન અને શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ, સ્નેહ અને કૃપાથી અમારું જીવન પ્રભુ સેવા, ભક્તિ અને સમર્પણ તેમજ શરણાગતિના માર્ગે સતત આગળ વધતું રહે તથા શ્રી મહાપ્રભુજીના સિદ્ધાંતો અનુસાર જીવન જીવવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રભુના ચરણોમાં વિનંતી. અને વલ્લભ વંશજનું સાનિધ્ય, અમૃતમય વચનામૃત અને કૃપા દ્રષ્ટિ અને સદાય પ્રભુ સેવામાં દ્રઢતા, વૈષ્ણવ ધર્મમાં નિષ્ઠા પ્રદાન અમને કરતા રહે. એટલે સેવા, સત્સંગ અને સમર્પણનો ભાવ અમારો ઉત્તરોત્તર વધતો રહે એવી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં કે આ કૃપાનો અનુભવ જીવનભર થતો રહે એવી શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી. અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ખરેખર આજે મારે કહેવાનું ન હોય, આપ સૌના શબ્દોની અંદર ગુરુ વંદના હોય. ગુરુ પૂર્ણિમાના દિવસે તો શિષ્યગણ ગુરુની વંદના કરે. તો શ્રી મહાપ્રભુજી માટે 2 શબ્દ તમારે બધાને બોલવાના હોય, મારે શ્રવણ કરવાનું હોય. પણ બાળકોની એ જ ખાસિયત છે કે એ આગળ છે આપણા કરતા, એ બોલી પણ શકે. એ તો એમને ટ્યુશન કે ભણવાનું હોય તો આજે ન ઉપસ્થિત રહી શક્યા હોય, પણ એ લોકો અમને અનુભવ છે કે આપણા કરતા વધારે સુંદર રીતે બાળકોને, યુવાનો ભણે છે. કારણ કે ભણવાની પદ્ધતિની અંદર સંકળાયેલા છે. અને બાળકોને એવું ન હોય શરમ સંકોચ, એ તરત જ પૂછી લે. સાચું હોય તો સાચું, ખોટું હોય તો ખોટું. એ આપણને ગમે. પણ મનમાં કંઈક ને કંઈક પ્રશ્ન રાખીને ગુટરગું 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 કરતા જ રહેતા હોય અને પાછી વાતનું વતેસર કરે એના કરતા સામે જ પૂછી લ્યો ને. પાછળથી કેવું કરતા, આમ આપી આજ્ઞા ને હવે તો આમ થઈ ગયું ને આવું શું કીધું ને, એ પાછળથી વાતો કરવાની નહીં. અહીંયા જ સન્મુખ જ એ જિજ્ઞાસા બધી જ કહી દેવાની, એટલે એનો ખુલાસો મળી જાય. બીજી વ્યક્તિને શું પૂછવાનું હોય કે કેમ આમ કરે છે, કેમ તેમ કરે છે. હવે જેમ કરે છે એમ અમને તો સમજમાં નથી આવતું. એ પધારે છે દર મંગળવારે ને શુક્રવારે તો અહીંયા જ હોય. તમે આવીને મોઢા મોઢ પૂછી લેજો. એ કઈ AK-47 લઈને નથી આવતા, એટલે ભડાકે તો દેશે નહીં. અને એમની પાસે એવી કોઈ વિદ્યા નથી. ગિરધરજી, ગુસાઈજીના પ્રથમ પુત્ર શ્રી ગિરધરજી, જેને બ્રહ્મસંબંધ દીક્ષા આપતા, દીક્ષા દેતા જ સીધો લીલામાં પ્રાપ્ત થઈ જતો. એટલે એવું નથી કે સીધા પછી ઘરે તો આવશું જ નહીં, એટલે એવો ભય ન રાખવો, એવું કોઈ સામર્થ્ય નથી અમારો. એટલે હવે કીર્તનો દ્વારા આજના દિવસનો મહાત્મય જે અષ્ટસખાઓની વાણીમાં એ આપણે શ્રવણ કરીએ, સાથે ગાઈએ, બોલીએ અને
એકાદ બે રાસ પણ બધાને લેવા હોય તો અવશ્ય એ પ્રમાણે ધોળ પણ છે ગુરુના લક્ષણોના, અને એ ધોળ પણ આપણે ગાઈએ. પેલા 4 કીર્તન ગાઈએ, પછી 2 ધોળ, અને પછી આજનો દિવસ સમાપ્ત. જેને બધાની ઉતાવળ છે અડધી કલાક પછી પૂર્ણ કરીએ વર્ગ. એટલે શ્રી મહાપ્રભુજીની કૃપા આપણા બધા ઉપર આ જ રીતના રહે, અને અધ્યયન વર્ગની અંદર આપણે બધા એ ખૂબ જ ઉત્સાહથી જોડાયેલા રહીએ. અને હજી પણ જેમને ખ્યાલ ન હોય એ બધાને ખ્યાલ કરાવીએ કે જો પુષ્ટિ ભક્તિ સંપ્રદાયની અંદર આગળ જો આપણી યાત્રા વધારવી હોય તો એ અધ્યયન જ છે, અભ્યાસ જ છે, અને અભ્યાસ અવશ્ય કરવો જોઈએ. હવે એક એવું સ્થાન થઈ ગયું છે કે ત્યાં પુષ્ટિ ભક્તિ સંપ્રદાયનો અભ્યાસ કરવો હોય તો જઈ શકાય. એ તો આપણે બતાડી જ શકીએ બધાને. તો બધા એ આનંદથી પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરી શ્રી મહાપ્રભુજીની કૃપાની છત્રછાયામાં આનંદ લેતા રહીએ. આ સ્થાન બનાવવામાં જેમણે મહેનત કરી છે એમને પણ ખૂબ શ્રી મહાપ્રભુજીના આશીર્વાદ કે આ જ રીતના એ સેવાકીય પ્રવૃત્તિની અંદર પ્રભુ એમને વધરમ ઉત્તરોત્તર બલ આપે. આ વ્યવસ્થા પ્રતિ દિવસ ગોઠવવામાં, અને અહીંથી એ સંજયની માફક બીજા બધા માટે એ લાઈવ કરનાર એ મુકેશભાઈને પણ એ પોતાની અવસ્થાને ના જોતા આ કાર્યની અંદર આ બધું સેવાકીય છે કે આ કાર્યની અંદર જોડાવવું, કારણ કે નિરપેક્ષતા છે કે અહીંથી કંઈ પ્રાપ્ત નથી થવાનું. એ સેવા છે, સંપ્રદાયની સેવા છે. એક વૈષ્ણવ પણ આપણા થકી અહીંયા આવે તો એ સંપ્રદાયની સેવા છે, અને એને લાભ મળે, સેવા કથા શરણાગતિમાં દ્રઢતા આવે તો એ આપણો ધર્મ છે કે ભાઈ આપણે સમાજમાં રહીએ છીએ, પુષ્ટિ ભક્તિ સંપ્રદાયને અનુસરણ કરીએ છીએ, એટલે એવો અહંકાર ના આવી જાય કે અમે ક્યાંક જાણીએ છીએ. પણ નહીં, બીજાને પણ આપણે જણાવવાનું છે, એમને પણ વૈષ્ણવના લક્ષણોથી એ અવગત કરાવવાના છે. એટલે આપણે સાથે રહીને કલયુગની અંદર તો સંઘે શક્તિ કલો યુગે સંગઠિત રહેશું, બધાને સાથે રાખશું, કોઈને તરછોડીએ નહીં, બધાને સાથે જોડી અને આપણે સૌ સાથે પુષ્ટિ માર્ગના પથિક છીએ, અને જલ્દીથી એ આપણે ફલ અવસ્થા સુધી અવશ્ય પહોંચશું જ. એવા બધાના આજના દિવસે ખૂબ ખૂબ અંતઃકરણ પૂર્વકના આશીર્વાદ કે મહાપ્રભુજીની કૃપા આપણા બધા ઉપર આ જ રીતના બની રહે. બોલો બોલો જે આવે વલ્લભનું મહાપ્રભુજીનું કીર્તન છે, તો શરૂઆતથી બોલું. મારાથી જેવું બોલાય એવું બોલીશ મારી ઉંમર પ્રમાણે. સારે રે પગ મારે સા નિસાર સાધની રે સા મપની પસાની પા મપની પગ મારે સા નિસાર સાધની રે સા મેરે ગુરુ શ્રી વલ્લભ મેરે ગુરુ શ્રી વલ્લભ યુગ યુગ રાજ કરો યુગ યુગ રાજ કરો મેરે ગુરુ શ્રી વલ્લભ સમર્થ ગુરુ હમારે
श्री वल्लभ नाम है, ब्रज के चंद्र समान है, मेरे गुरु श्री वल्लभ। दियो ब्रह्म समान लियो शरण में, पधराई प्रभु की सेवा, कृपा दृष्टि की खान है, मेरे गुरु श्री वल्लभ। दियो ब्रह्म समान लियो शरण में, पधराई प्रभु की सेवा, कृपा दृष्टि की खान है, मेरे गुरु श्री वल्लभ। अति दयालु अति कृपालु कियो है पुष्टि प्रकार, देवी जीव के नाथ है, मेरे गुरु श्री वल्लभ। नंदालय के बाल बिहारी, निकुंज के युगल बिहारी, सदा सेवा में रखियो, दासी तिहारी है, दासी तिहारी है, मेरे गुरु श्री वल्लभ, मेरे गुरु श्री वल्लभ। विराजे श्री वल्लभ महाराज जो राज को उठना गमे आओ आओ अभी आओ भी आओ जहाँ जाते अरे आ रहे कहाँ से नहीं ये नहीं विराजे श्री वल्लभ महाराज से गोकुल का गोकुल है श्री वल्लभाधीश की
બસ ખૂબ બિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ગામ બિરાજે શ્રી વલ્લભ મહારાજ બિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી વિરાજે શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ ભક્ત જન પૂરણ બિરાજે વલ્લભ મહારાજ બિરાજે શ્રી ગોપીનાથ શ્રી વિઠ્ઠલ ભક્ત જન પૂરણ વિરાજત શ્રી ગિરિધર ગોવિંદ શ્રી બાલ કૃષ્ણ ગોકુલનાથ અભિરામ શ્રી ગિરિધારા ગોવિંદ શ્રી બાલ કૃષ્ણ ગોકુલ નાથ અભિરામ શ્રી રઘુપતિ યદુપતિ ઘનશ્યામ પુરુષોત્તમ પ્રભુ નામ બિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી રઘુપતિ યદુપતિ ઘન સાવલા
નામ વિરાજે શ્રી વલ્લભ મહારાજ બોલી આડી શ્રી ગિરિધારા ગોવિંદ શિવાલ ગોષ ગોકુલનાથ અભિરામ શ્રી ગિરિધારા ગોવિંદ શ્રી બાલકૃષ્ણ ગોકુલનાથ અભિરામ શ્રી રઘુપતિ શ્રી રઘુપતિ યદુપતે ઘન શ્યામલા પુરુષોત્તમ પ્રભુ નામ બિરાજે શ્રી વલ્લભ મહારાજ શ્રી રઘુપતિ શ્રી રઘુપતિ યદુપતિ ઘનશ્યામલ પુરુષોત્તમ વિરાજ શ્રી વલ્લભ બિરાજ શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલા ધામ વિરાજ શ્રી વલ્લભ મહારાજ શ્રી ગોકુલ ધામ વિરાજ 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 શ્રી વલ્લભ મહારાજ શ્રી વલ્લભાધીશ બીજું કયું લેવું નમો નમો જઈશો હું જઈશો જઈશો સારું છે વલ્લભ અબુજીને છાણ દેવું આને આપણે ઓલામાં કરવું રીતાલા મહારાજ બરાબર
जैसो हूँ तैसो तिहारो श्री वल्लभ अब जिन छाड़ देहो मोहि कर दे। जय सो ते सो तिहारो श्री वल्लभ अब जिन छाड़ मोहि करते। बाह गहे के लाज मन धर हो नाई भरोसा मोहि साधन बलते नाहि भरोसा साधन बलते अब जिन छाड़ देहो मोहि करते। गए की लाज मन धार नाई भरोसो मोहि आई भरोसो मोहि साधन बलते अब जिन छाड़ देहो मोहि करते। जासो जाय कहो दुख भरते। तुम तजूर थोर नहीं मोग जासो जा कहो दुख भरते। रसिका शिरोमणि श्री वल्लभ प्रभु अब रसिका शिरोमणि श्री वल्लभ प्रभु राखो मोहि चरण शरण भाव डरते। राखो मोहि चरण शरण भाव डरते।
અબજીન છાંડ દેહો મોહી કરતે રસિકા શિરોમણી શ્રી વલ્લભ પ્રભુ રાખો મોહી ચરણ રાખો મોહી ચરણ શરણ ભાવડર દે મોહી ચરણ ચરણ ભાવડર અબજીન છાંદ દેહો મોહી કર तुम ताज और ठोर नहीं मोको जासो जाय हो दुख भर और तुम तज और ठोर नहीं मोह जासो जाय कहो दुख भर रसिक शिरोमणि शिवल्लभ प्रभु राखो मोहि चरण शरण भव डरते राखो मोहि चरण शरण भव डरते अबजीन छांद देहो मोहि करते रसिक शिरोमणि श्री वल्लभ प्रभु राखो मोहि चरण शरण भाव डर ते शरण भाव डर अबजीन छांद देहो मोहि करते जय तिहारो शिवल्लभ अबजिन छांद देहो मोहि करते जय जो बिहारो श्री वल्लभ अबजीन छांद देहो अबजिन अबजीन छांद देहो मोहि कर वल्लभाधीश की जय। ચાલો બધા હવે રાસ હા જે તો ભૂલાવડાવે છે આપણે આમ કર્યું ને ઈ કે રાસ નહીં એમ રોટલા મેં કીધું રોટલા તો ભૂલાવડાવે હમણાં કીધું તો કરું હવે રાસ બોલાવો અને સૈતાબેન બોલાવો તમે અને અમે સંગત કરશું તમે બોલાવો અને બધા રાસ લ્યો અહીં નહીં લ્યો અને ત્યાં ત્યાં બોલાવો 6:30 પછી જે પણ ઈ બધું પ્રોગ્રામ તમે ગાવ નહીં મને ઈ નહીં
મૃદંગ મને ક્યાં હું બતાવ્યો આ બધા છે એની ક્યાં જરૂર તમે બજાવો હાલો ચડો કરો સેવા કરી હલો હલો તમે ગમડાવો ને ભાઈ મોડું કરો મારે જાવું વાવ વાવ હું વાગે ઉઠતો જરા હું ઉતારી નાખું અને ગોળી તમારી વાર આજે હા હું જે તમારું રાખો તમે કોને ખબર હલો ને ઓ માઈક આપો ગૌરવ હાલો હા તમે કાન દુખે છે તમે કરો માં श्री वल्लभाधीश की जय 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 श्री वल्लभराया के जय जय आके जय जय श्री वल्लभराया आके वेदे वेद सकल गाया के वे आके वेदे वेद सकल गाया निज जना ए रसमानाया के
કે જે શ્રી વલ્લભરાયા આકે પાવન કરવાની પ્રેતે કે પાવન કરવાની પ્રેતે પ્રગટ કરે વેદ તણી રેતે પ્રગટ કરે વેદ તણી રેતે કે પંડિત લે દાસવો જે તે કે પંડિત લે દાસવો જે તે કે જે શ્રી વલ્લભરાયા આકે દક્ષિણ દેશ વિજય કે દો ઓકે દક્ષિણ દેશ કે દો કે માયા મત ખંડન કે દો કે માયા મત ખંડન કે દો કે સતમણા સોવર્ણવલે દો કે સતમણા સોવર્ણવલે દો કે જે શ્રી વલ્લભરાયા કે ઓડિશા દેશયાનંદ કે દો કે ઓડિશા દેશયાનંદ કે દો કે ઓડિશા દેશયાનંદ કી દો કે દેવીએ ઓતર નવ દે દો કે દેવીએ ઉતર નવ દીધો કે દેવીએ ઓતર નવ દે દો સેવા માર્ગ સત્ય કે દો સેવા માર્ગ સત્ય કે સેવા માર્ગ સત્ય કે દો સેવા માર્ગ સત્ય કે દો કે જે શ્રી વલ્લભરાયા જે શ્રી વલ્લભરાયા ત્યાં પુરુષોત્તમ પોરે ત્યાં પુરુષોત્તમ પોરે
श्याम राया तो रे एक नवा मान्यो आतो रे एक मान्यो जीवन पराया अचे बेजा दे सयाने कपरिया आके बेजा दे सयाने कपरिया आके देवे जीवन कर दसरिया के हे माधव दास यदम दरिया के हे माधव दास यदम दरिया के जय जय श्री वल्लभराया के भक्ति का डंका भारत में बजवाया श्री प्रभु जी ने आप का डंका का डंका भारत में बजवाया श्री प्रभु जी ने आप का डंका आलम में फहराया श्री प्रभु जी ने बोतल में कले युगाया बसा अरुगोरति निरगन काय रहा अरुगोरति निरगन काय करना मेरा भक्ति रोशन प्रगटात्री महाप्रभु जी ने मेरा भक्ति रोशन प्रगटाया श्री महाप्रभु जी ने आठों देवय में संकट सागर भारत में परिभ्रमण किया छोटी मई में संकट सागर भारत में परिभ्रमण किया आलम को अपना उग्र तेज दिखाया श्री महाप्रभु जी ने आलम का अपना उग्र तेज दिखलाया श्री महाप्रभु जी ने 11 वर्ष में साल और वेदा दिया प्यार किया 11 वर्ष में शास्त्र और वेदादि विद्याभ्यास किया दुनिया के सब पंडित को चमकाया महाप्रभु ने दुनिया के सब पंडित को चमकाया श्री महाप्रभु जी ने आवे जनगर में देश देश के प्रभु उधर आय रहे प्रभु उधर आय रहे सब अपने गौरव अपने गौरव बताने में
ब्रह्मा वद से नाश किया नाश किया कर विश्व विजय साकारा ब्रह्म दिखलाया श्री महाप्रभु जी ने विश्व विजय साकार ब्रह्म दिखलाया श्री महाप्रभु जी ने आते गाते कर देवी जन को शरणागति उपदेश दिया इच्छा दे कर देवी जन को शरणागति उपदेश दिया दूता दे जाति कांत सरस समझाया श्री महाप्रभु जी ने दूता दे जाति कांत सरस समझाया श्री महाप्रभु जी ने गावे गोवर्धन गोरति निरले दिया ज्योत प्रकाश दिया गावे गोवर्धन गोरति निरले दिया ज्योत प्रकाश दिया विजय कुछ धर्म सनातन का फरकाया श्री महाप्रभु जी ने विजय धर्म सनातन को फरकाया श्री महाप्रभु जी ने आपत्ति का डंका भारत में बजवाया श्री महाप्रभु जी ने आपत्ति का डंका भारत में बजवाया श्री महाप्रभु जी ने बजवाया श्री महाप्रभु जी હેલો, જે બહેનોએ જાંજ બાંધવા મને આપેલા છે તે જાય ત્યારે લેતા જાય. બાંધાઈ ગયા છે બધાના.